છે. ભલે ઉમેદવારો જે મૂક્યા હોય, હું એવું નથી કહેતો કે ઉમેદવારોનો વ્યક્તિગત વિરોધ છે, કોઈ પણ ઉમેદવારનો વ્યક્તિગત વિરોધ નથી, પણ ભારતીય જનતા પાર્ટીના અહીંયા બેઠેલા જે આગેવાનો જેમને નિર્ણય કરવાના હતા એ નિર્ણય જે કર્યા છે એ લોકોનું માંગ હતી એ પ્રમાણે નથી કર્યા. લોકો જે માંગતા હતા એ પ્રમાણે ઉમેદવારો નથી આપ્યા. લોકોનું સંકલન કર્યા વગર, કાર્યકર્તાઓ જે પાર્ટીમાં વાત મૂકી અને સાંભળ્યા વગર, પાર્ટીના આગેવાનોને સાંભળ્યા વગર, પાર્ટીની અંદર જે ઉમેદવારો જે દાવેદારીમાં હતા એમની વાત સાંભળ્યા વગર માત્ર તાલુકાના કોઈ પણ ગામમાંથી એક કે બે આગેવાનોએ જે અહીંયા વાત મૂકી અને એ રીતે ઉમેદવારો એમણે જાહેર કર્યા છે, એનો વાંધો આ વિસ્તારના લોકોનો. વાત સાચી કે ખોટી? હું ખોટો હોય તો રોકજો મને. આ વાત ગુજરાતના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સુધી અથવા પ્રદેશના નેતૃત્વ સુધી એટલા માટે પહોંચાડવાની છે કે જે લોકો રાત દિવસ પાર્ટી માટે મહેનત કરતા હોય, જે આગેવાનોએ 20-25 વર્ષ સુધી આ પાર્ટીની સેવા કરી હોય, રાત દિવસ મજૂરી કરી હોય, એવા આગેવાનોને સાઈડમાં કરી અને તમે આ નિર્ણયો કોના કહેવાથી કર્યા છે એનો જવાબ ભારતીય જનતા પાર્ટીના અહીંયા નિર્ણય કરવા વાળા જે નેતાઓ આગેવાનો છે એમને પ્રદેશમાં આપવો પડશે. જો એ જવાબ તમે પ્રદેશમાં નહીં આપો તો આનો જવાબ અહીંના મતદારો, અહીંના લોકો, અહીંના દરેક સમાજના લોકો આપશે. બરાબર છે ને? જે પણ નારાજગી, જે પણ ઉમેદવારો અહીંયા મૂક્યા છે એ ઉમેદવારોને પ્રચારમાં જવા માટે એમની સાથે 10 કાર્યકર્તાઓ નથી મળતા. એનું એકમાત્ર કારણ હોય તો સંકલન કર્યા વગર જે લોકો વર્ષોથી લોકોની વચ્ચે હતા, લોકો જેમને ઉમેદવાર બનાવવા માંગતા હતા, લોકોએ જેની તરફેણમાં ભલામણ કરી, જે કાર્યકર્તાઓએ ભલામણ કરી, આગેવાનોએ ભલામણ કરી, એ આગેવાનોએ ભલામણ કરી એને સાઈડમાં રાખી, કાર્યકર્તાઓની વાતને સાઈડમાં રાખી, વિસ્તારના લોકોની વાતને સાઈડમાં રાખી અને લોકોનું કામ કરી શકે, લોકોને અડધી રાતે ઉપયોગી થઈ શકે, લોકોને મદદરૂપ થઈ શકે એવા ઉમેદવારોને સાઈડલાઈન કરવામાં આવ્યા. એમને બિલકુલ સાંભળવામાં ના આવ્યા અને સગા અને વાલાની નીતિ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જે અહીંયા નિર્ણય કર્યો એમણે અપનાવ્યો. દરેક વિસ્તારની અંદર જો તો કાં તો એમના સગા લડે છે, કાં તો એમના વાલા ઉમેદવાર લડે છે. લોકોએ જે માંગ્યા એ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના અહીંયા નિર્ણય કરવા વાળા લોકોએ નથી મૂક્યા, એની આ નારાજગી છે. ક્યાંક એમના નજીકના માણસોને સાચવ્યા છે તો ક્યાંક એમના સગાઓને સાચવ્યા છે, તો ક્યાંક એમના અંગત બે માણસોએ ફોન કરીને ભલામણ કરી એવા આગેવાનોને મૂક્યા છે ઉમેદવાર. એની આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની, આગેવાનોની નારાજગી. અને આ વાત ગામે ગામથી પહોંચી છે. તમે માહોલ જોયો હોય તો કોઈ પણ ગામની અંદર તાલુકા પંચાયતની બેઠક થાય 50-100 થી વધારે માણસ ભેગા નથી થતા. 6000 નું મતદાન હોય તો 200-500 માણસ ભેગા ના થાય. એનું કારણ હોય તો એકમાત્ર નારાજગી. એક ગામની અંદર 50-50 ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કામ કરતા હતા, એ આગેવાનો આજે ઘરે બેસી ગયા. એનું કારણ હોય તો એમની નારાજગી. બજારની અંદર વેપારીઓ નારાજ છે, ગામડાની અંદર ખેડૂતો નારાજ છે, આ વિસ્તારના તમામ સમાજના યુવાનો નારાજ છે. એનું એકમાત્ર કારણ છે કે સગા અને વાલા ઉમેદવારો અહીંયા નિર્ણય કરવા વાળા લોકોએ મૂક્યા છે અને એના કારણે આજે ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન આ વિસ્તારની અંદર થઈ રહ્યું છે. 5 જિલ્લા પંચાયતના એક પણ ઉમેદવાર જીતી શકે એવી પોઝિશનમાં નથી. આખું નેતૃત્વ અહીંયા ઉતરી પડ્યું છે. પ્રદેશનું નેતૃત્વ હોય, સરકારનું નેતૃત્વ હોય, આ બધાને માત્ર 1 કે 2 વિસ્તારની અંદર જ સભાઓ કરવી પડે. એનું કારણ શું છે? તો એનું એકમાત્ર કારણ છે કે આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, તમામ આગેવાનો આજે નિષ્ક્રિય છે, નારાજ છે, ઘરે બેઠા. અને જેના કારણે માહોલ બનતો નથી અને માહોલ નથી બનતો એટલે ઉમેદવારોને જીતાડવા માટે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પ્રદેશના નેતૃત્વ અને સરકારને ઉતરવું પડ્યું. બીજા વિસ્તારમાં ક્યાંય જોવા નહીં મળે તમને સભાઓ. આખું ગુજરાત છે, તમે જોઈ લો. અહીંયા આટલા દિવસે સરકારના પાર્ટીના નેતાઓને ઉતરવું પડે છે તો આટલું ટફ કેમ? એનું એકમાત્ર કારણ છે નિર્ણયો ખોટા થયા. અને અમારો વાંધો કોઈ પણ ઉમેદવારની સામે વ્યક્તિગત નથી.
તમે જે કાર્યકર્તાઓએ વાત મૂકી છે, આ વિસ્તારના આગેવાનોએ વાત મૂકી છે, આ વિસ્તારના લોકોએ જે વાત મૂકી છે, ઠાકોર સમાજના એક એક વ્યક્તિએ જે અમારા સુધી વાત પહોંચાડી છે, આ વિસ્તારના અઢારે આલમના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે નારાજગી છે, એના કારણે અમારે આજે આ જાહેર મંચ પરથી બોલવું. કામ કરી શકે એવા લોકોને નથી મૂક્યા. વાલા કોણ છે, સગા કોણ છે, અથવા એમના અંગત કોણ છે, એવા ઉમેદવારોને અહીંયા ઉતાર્યા છે. અને જેના લીધે આજે ભારતીય જનતા પાર્ટીના પાંચે પાંચ ઉમેદવારો હારમાં બેઠા. એક પણ ઉમેદવાર જીતી શકે એમ નથી પાંચે જિલ્લા પંચાયતમાં. લોકોને બગાડવું પડે છે. સરકારે એટલો વિકાસના કામો કર્યા હોય, ભારતીય જનતા પાર્ટીનું આટલું મોટું મજબૂત મોદી સાહેબનું નેતૃત્વ હોય, તો એ પાર્ટીના ઉમેદવારોને લોકોને ઘરે ઘરે જઈને કગરવાનું ના હોય. પણ આજે આ સમય એટલા માટે આવ્યો છે કે અહીંયા બેઠેલા લોકોએ નિર્ણયો ખોટા કર્યા. લોકોની વાત સાંભળ્યા વગર ઉમેદવારો ઉતાર્યા છે. કાર્યકર્તાઓ જે ઈચ્છતા હતા એ ઉમેદવારોને ટિકિટો આપી નથી, અને એમના અંગત અને વાલા, સગા અને વાલા અને અંગત ઉમેદવારોને એમણે ઉતાર્યા છે. એના કારણે આજે ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારની અંદર મોટું નુકસાન થઈ રહ્યું છે. જિલ્લા પંચાયત લડતા તમામ ઉમેદવારોને ઘરે ઘરે જઈને હાથ જોડીને કગરવું પડે છે, લોકોની માફી માંગવી પડે છે. એનું એકમાત્ર કારણ હોય તો કાર્યકર્તાના આગેવાનોનું સંકલન કર્યા વગર આ લોકોએ ઉમેદવાર મૂક્યા છે. એ કારણે ઉમેદવારોને આજે ઘરે ઘરે જઈને કગરવું પડે. બાકી આવડી મોટી પાર્ટી, વિશ્વની સૌથી મોટી પાર્ટીના ઉમેદવારોને એક એક વ્યક્તિને જઈને કગરવાનું ના હોય. એમને ખાલી વાત મૂકવાની હોય કે આ જે ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારનો વિકાસ કર્યો છે, આ દેશની કાયાપલટ કરી છે, એ પાર્ટીના અમે ઉમેદવાર છીએ, મોદી સાહેબના ઉમેદવાર છીએ. આ વાત મૂકે તો કોઈ પણ નેતાને ક્યાંય માફી માંગવા ના જવી જોઈએ, ના પડે, ક્યાંય કગરવા ના જવું પડે. પ્રદેશના નેતાઓને અહીંયા આતરા દિવસે સભાઓ ભજવવા ના આવવું પડે. ગઈકાલે જ તમે જોયું હશે, દિયોદરની અંદર સભા હતી. આ વિસ્તાર એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય, છતાં પણ સભાની અંદર 200 માણસો ભેગા ના થાય. એ બતાવે છે કે આ વિસ્તારના લોકો, આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આ વિસ્તારના ભાજપના જે વર્ષોથી કામ કરતા આગેવાનો નારાજ, અને જેના લીધે આજે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. આ વાત જાહેર મંચ ઉપરથી એટલા માટે મૂકું છું કે 15-17 વર્ષથી આ વિસ્તારના લોકો માટે રાત દિવસ દોડ્યા છે. આ વિસ્તારના અઢારે આલમના લોકો સાથે સીધા જોડાયેલા છે. આ વિસ્તારના તમામ સમાજના લોકોની સાથે બેસીને ચર્ચા કરીને આ વાત જાહેર મંચ ઉપર લાયા છે. મને ખબર છે કે આ વાત પાર્ટીમાં પહોંચશે ત્યારે અનેક લોકોને જવાબ આપવા પડશે. આ વિસ્તારની અંદર જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર વાત અલગ મૂકે અને ગામની અંદર વાત અલગ મૂકે, એવા નેતૃત્વને આ વિસ્તારમાંથી જવાબ આપવો પડશે. કારણ કે આ વખતે પરિણામ મળવાનું નથી. આ વિસ્તારની મોટા ભાગની તાલુકા પંચાયતો હારવાના છે. આ વિસ્તારની મોટા ભાગની જિલ્લા પંચાયતના ઉમેદવારો જીતવાના નથી. એનું કારણ છે આ નારાજગી છે કે નહીં. સામે કોંગ્રેસની વાત કરું તો કોંગ્રેસની અંદર પણ જે પણ ઉમેદવારો ઉતાર્યા એમાં મોટા ભાગના ઉમેદવારો વર્ષોથી લોકોની વચ્ચે રહેતા, લોકોનું કામ કરતા, અડધી રાતે દોડતા, રાત દિવસ લોકો માટે મજૂરી કરતા, ગમે ત્યારે જરૂર પડે તો લોકો વચ્ચે આવીને ઉભા રહે, એવા લોકોની માગણી હતી. એવા ઉમેદવારો, કાર્યકર્તાઓએ જે માંગ્યા એ ઉમેદવારો એમણે આપ્યા, અને એના કારણે આજે અમને સમર્થન મળી રહ્યું છે. ક્યાં 2-5 ઉમેદવારો એવા હશે કે કદાચ એમણે એમના નજીકના માણસોને સેટ કર્યા હોય, પરંતુ મોટા ભાગના ઉમેદવારો આ વિસ્તારની અંદર એમણે કાર્યકર્તાઓ, એમના જે કાર્યકર્તાઓ આગેવાનો માંગ્યા એવા ઉમેદવાર આપ્યા છે. અને એના કારણે આજે એ લોકો અહીંયા બેઠા થયા છે. આ પાર્ટીમાં માહોલ બનાવીને જીત તરફ જઈ રહ્યા, અને એની સામે ભારતીય જનતા પાર્ટીનો અહીંયા વર્ષોથી આ ગઢ ગણાય. અનેક આગેવાનો પાર્ટીના સરકારમાં પક્ષમાં નેતૃત્વ કરી રહ્યા, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ ઘરે ઘરે જઈને એક વ્યક્તિને હાથ જોડવા પડે છે, કગરવું પડે છે. આપે જોયું હશે કેટલી જગ્યાએ 2 હાથ જોડીને માફી માંગવી પડી છે. એવા તો તમે કયા નિર્ણયો કર્યા
એવી તો તમે શું ભૂલ કરી કે તમારે ગામે ગામ જઈ અને નેતૃત્વ વતી અથવા તમારે પોતાના વતી માફી માંગી? એ સાબિત કરે છે કે આ વિસ્તારના લોકો તમારાથી નારાજ છે. જે તમે નિર્ણયો કર્યા છે એ લોકોના વિરોધમાં કર્યા છે, કાર્યકર્તાઓને પૂછ્યા વગર કર્યા છે, કાર્યકર્તાઓનું સંકલન કર્યા વગર કર્યા છે. કાર્યકર્તાઓ આગેવાનો જે વર્ષોથી પાર્ટીને મજૂરી કરી અને મોટી બનાવી છે એ આગેવાનોને સાંભળ્યા વગર એમનો જે હક હતો એ હકને તમે સાઈડમાં મૂકી અને વાલા સગા અને અંગત માણસોને સેટ કરવાનો પ્રયત્ન કર્યો અને એના કારણે આજે તમારે હાથ જોડવા પડે છે, માફી માંગવી પડે છે. ગામે ગામ જઈ 6 મહિનાથી ફોન નતા કરતા એવા લોકોને ફોન કરવા પડે છે, એમના જોડે જવું પડે છે. આ વાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નારાજ છે, આગેવાનો નારાજ છે. અહીંયા મીડિયાના મિત્રો બેઠા છે. આ વાત દરેક જગ્યાએ પહોંચશે, પણ આ વાત હકીકત છે. આ વિસ્તારના તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે જઈને પૂછો, એમના દિલની વાત સાંભળો તો એ કહેશે કે આ વખતે આ વિસ્તારમાં જેમણે નિર્ણયો કર્યા છે એ નિર્ણયો પાર્ટીને નુકસાન કરે એવા કર્યા છે અને એના કારણે એ લોકો નારાજ છે. 25-30 વર્ષથી પાર્ટીને જેમણે મોટી કરી હોય, મજૂરી કરી હોય અને એ લોકોની વાત સાંભળવામાં ના આવે, એ લોકોનો અવાજ દબાવવામાં આવે, એ લોકોએ જે અહીંયા તાલુકામાં વાત મૂકી હોય એને દબાઈ અને પોતાના અંગત અને વાલા અને સગાની જે વાત હોય એને પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકી છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નારાજ છે. સામે કોંગ્રેસના નેતૃત્વએ એક તાલુકાની અંદર, એક તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં એમને એવું લાગે કે આ લોકો વચ્ચે રહે એવો ઉમેદવાર છે, જીતે એવો ઉમેદવાર છે, લોકોની સાથે સંપર્કમાં છે અને લોકોની જીત્યા પછી લોકોની વચ્ચે રહી અને અડધી રાતે લોકોના સુખ દુઃખમાં ઉભો રહેશે, કામ કરશે એવા વ્યક્તિઓને મેદાનમાં ઉતાર્યા છે અને જેના કારણે આ વિસ્તારમાં આજે ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાન આવનારા સમયમાં મતદાન મથક સુધી પહોંચવાનું છે. મેં કીધું એમ ભારતીય જનતા પાર્ટીની આ વિસ્તારની એક પણ જિલ્લા પંચાયત હાલ જીતમાં નથી. દર વખતે આખો માહોલ અલગ હતો અને આ વખતે આખો માહોલ અલગ છે. એનું એકમાત્ર કારણ હોય તો લોકોને સંકલન કર્યા વગર ઉમેદવારો મૂક્યા છે અને એના કારણે નારાજગી. જ્યાં જરૂર હતી એવા ઉમેદવારો નથી મૂક્યા. જ્યાં કાર્યકર્તાઓ માંગતા હતા, અડધી રાતે લોકો વચ્ચે ઉભા રહેતા હતા, દોડતા હતા, એવા ઉમેદવારો નથી મૂક્યા અને એના કારણે આ નારાજગી આજે મતદાન તરફ જઈ રહી છે અને એનું નુકસાન આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને જશે. આ વાત પ્રદેશ પાર્લામેન્ટરી અને પ્રદેશના નેતાઓ સુધી પહોંચે એના માટે તમારા બધાનો અવાજ બનવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છે. લાખણી અને ભીલડીની અંદર પણ હું જવાનો છું. હજી 2 દિવસ બાકી છે. આમ તો આપણે ત્રણેય તાલુકાના કાર્યકર્તાઓને અહીંયા બોલાયા હતા, આગેવાનોને બોલાયા હતા, પરંતુ ભીલડીમાં પણ આજે 2 મીટિંગ છે, લાખણીની અંદર 3 મીટિંગ છે એટલે બધા આગેવાનો કાર્યકર્તાઓ ત્યાં રોકાયેલા છે. એના કારણે આવતીકાલે અને પરમ દિવસે 2 દિવસ હું ભીલડી અને લાખણીના કાર્યકર્તાઓ આગેવાનો જોડે પણ બેસવાનો છું અને એમના જોડે જે વાત છે એ જાહેરમાં મૂકવાનો છે. આ વાત એટલા માટે મૂકવી પડે કે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે આ વિસ્તારની અંદર આગેવાનોની સાથે સંકલન કરીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે અહીંયા બેઠેલા એક આગેવાન કાર્યકર્તાઓએ મજૂરી કરી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી હોય, વાવ વિધાનસભાની જે રેગ્યુલર ચૂંટણી હતી એ હોય, 22ની બાબરની નગરપાલિકા હોય, થરાની નગરપાલિકા હોય કે આજુબાજુના વિસ્તારની કોઈ પણ નાની મોટી ચૂંટણી હોય, ત્યારે જ્યારે જરૂર પડી ત્યારે અહીંયા બેઠેલા કાર્યકર્તાઓએ રાત દાડો મજૂરી કરી છે, પાર્ટી માટે મથ્યા છે, પાર્ટીને મોટી કરવા માટે દોડ્યા છે. એવા કાર્યકર્તાઓનો જ્યારે અવાજ દબાવવામાં આવે, જ્યારે એમને સાઇડલાઇન કરવામાં આવે, એમને સાંભળવામાં ના આવે, ત્યારે અમારી ફરજ બને કે તમારી વાત અમારે જાહેરમાં મૂકવી પડે અને જાહેરમાં મૂકીએ તો જ આ વાત પ્રદેશ સુધી પહોંચે. કારણ કે આજે નહીં બોલીએ તો કાયમી આ પ્રકારના નિર્ણયો થશે અને આ વિસ્તારના લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થશે. આ વિસ્તારના કાર્યકર્તાઓ, આ વિસ્તારના આગેવાનોને કાયમી સાઇડલાઇન કરી અને પોતાના સગા, વાલા અને અંગત ઉમેદવારોને મૂકવા માટે આ લોકો કાયમી પ્રયત્ન કરશે.
સાચી વાત કે ખોટી? આ અવાજ મૂકવો જોઈએ કે ના મૂકવો જોઈએ? અને આનો જવાબ પણ આપણે સૌએ સાથે મળીને આપવો પડે. બરાબર છે ને? તૈયાર છો? તમે જે વાત મૂકી છે અમારા સુધી, એ વાત અમે આજે અહીંયા જાહેર મંચ ઉપરથી મૂકી છે. માત્ર વાત મૂકવાથી કઈ ના થાય. આના માટે નિર્ણય કરવો પડે કે જે કઠપૂતળીઓ બની અને કામ કરે એવા નેતૃત્વની અમારે જરૂર નથી. કોઈની ગુલામી કરે એવા ઉમેદવારો આગેવાનોને અમે હવે ચલાવવાના નથી. આ વિસ્તારના લોકોનો અવાજ સાંભળે, આ વિસ્તારના લોકોની માંગણી હોય, આ વિસ્તારના લોકોની લાગણી હોય, આ વિસ્તારના લોકોને તકલીફ પડે અને લોકો વચ્ચે અડધી રાતે ઉભા રહે, આ વિસ્તારના 18 આલમનું સંકલન કરી અને દરેક સમાજને સાથે લઈ અને નાનામાં નાના માણસને મદદરૂપ થાય એવા આગેવાનોને અમે હવે ચલાવવાના છીએ. બરાબર ને? કાયમી તમે લોકોની વિરુદ્ધના ઉમેદવારો ઠોકી બેસાડો, કાયમી તમે લોકોના અવાજને દબાવવાનો પ્રયત્ન કરો. આ વિસ્તારના 18 આલમનો જે અવાજ હોય એને સાંભળ્યા વગર તમે તમારી પોતાની વાત મૂકી અને પોતાની રાજનીતિ મજબૂત કરવાનો પ્રયત્ન કરતા હોય તો એ રાજનીતિ હવે અમે ચાલવા દેવાના નથી. બરાબર ને? આ વિસ્તારની અંદર આવનારા સમયમાં આ વિસ્તારના એક એક કાર્યકર્તા, એક એક આગેવાનનું સંકલન થાય. આ વિસ્તારની અંદર 18 આલમનો જે અવાજ હોય એવા ઉમેદવારો આવે, એવું નેતૃત્વ આવે, એના માટે ખભે ખભો મિલાવી અને હવે અમે આગળ વધવાના છીએ. તૈયાર છો? તૈયાર હો તો બે હાથ ઊંચા કરીને જય બોલો. બોલો ભારત માતા કી. હું ખોટો નથી નામાં ક્યાંય. કાલે એવું ના થાય કે મુકેશભાઈ એમની પોતાની વાત મૂકી છે. જો તમારી વાત મૂકી હોય તો એક વખત બે હાથ ઊંચા કરીને તાળીઓ પાડો, સમર્થન આપો એટલે ખબર પડે. જોરદાર તાળીઓ પડવી જોઈએ આ વિસ્તારના કાર્યકર્તાઓની, આ વિસ્તારના આગેવાનોની, આ વિસ્તારના સમાજની, 18 સમાજની. જો આ વાત મેં તમારી સામે મૂકી હોય તો તાળીઓ પાડીને સમર્થન આપો તો આ વાત ઉપર સુધી પહોંચે અને આવનારા સમયમાં આ વિસ્તારના કાર્યકર્તાઓ, આ વિસ્તારના આગેવાનોને પૂછ્યા વગર અહીંયા બેઠેલા કોઈ પણ આગેવાનો નિર્ણય ના કરી શકે. આભાર. તમને એવું લાગશે તમને એવું લાગશે કે આ વાત જાહેર મંચ પરથી આટલી વેદના સાથે કેમ મૂકી? તો તમે જે તકલીફમાં છો, તમે જે તમારો જે આક્રોશ છે, તમારી જે નારાજગી છે, એનો અવાજ અમારે બનવું જરૂરી છે. કારણ કે આજે અમે નહીં બોલીએ તો આવનારા સમયમાં કોઈને નહીં બોલવા દે આ લોકો. નારાજગી છે કે નહીં? ગામે ગામ તમે સાંભળતા હશો, ભલે અહીંયા બધા લોકો આયા નહીં, પણ અહીંયા જે બેઠેલા છે ને એ બધા અપેક્ષિત કાર્યકર્તાઓ છે, જે રાત દિવસ લોકો વચ્ચે રહે છે, દોડે છે. 5 જણા ગામમાં જઈને ઉભા રહે તે આખા ગામને કવર કરે છે, એવા લોકો અહીંયા બેઠા છે. કેટલાક આગેવાનો એવા હશે કે જ્યાં નાના મોટા ગામના વિષયો હોય તો એના કારણે એની નારાજગી તમારા સુધી હશે. આ વિચાર કર્યા વગર, આ જોયા વગર દરેક જગ્યાએ ઉમેદવારો મૂક્યા છે. આના માટે માત્ર બોલવાથી, માત્ર ભેગા થવાથી આનું સોલ્યુશન ના થાય. બીજી વખત આવો કોઈ નિર્ણય ના થાય એના માટે એમને જવાબ આપવો પડે કે નહીં? જવાબ એવો આપવો પડે કે એમણે જે નિર્ણયો કર્યા છે
એ ખોટા છે એ સાબિત કરીને આપણે બતાવવું પડે. અને એનો જવાબ એમને પાર્ટીમાં આપવો પડે કે હા ભાઈ, અમારાથી આ નિર્ણય ખોટા થયા હતા, અમે લોકોનું સંકલન કર્યા વગર ઉમેદવારો મૂક્યા હતા, કાર્યકર્તાની વાત નથી સાંભળી, લોકો જે માંગતા હતા એ ઉમેદવારોને અમે નથી મૂક્યા અને અમારા સગા વહાલા અને અંગત ઉમેદવારો મૂક્યા હતા, એટલા માટે અહીંયા પરિણામ ના મળ્યું. આ જવાબ એમને આપવો પડે. એવું કરવું પડે કે નહીં? કરવું પડે કે ના કરવું પડે? તો એના માટે તૈયાર છો? એક એક જગ્યાએ પહોંચવું પડે. આ વાતને ગામ સુધી ખુલ્લા મને લઈ જવી પડે. તમે ચિંતા ના કરતા, કાલે કદાચ અમારા ઉપર કોઈ કાર્યવાહી થશે, કોઈ જગ્યાએ અમારે એનું નુકસાન પણ ભોગવવું પડશે, પણ અમે આ વિસ્તારના લોકો માટે તૈયાર છીએ. આ સમાજ માટે, આ વિસ્તારના નાનામાં નાના સમાજ માટે, આ વિસ્તારના લોકોનો અવાજ બનવા માટે આજથી એની શરૂઆત કરીએ છીએ. અને આવનારા સમયમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં લોકોની સાથે લોકોનો અવાજ બનીને ઉભા રહીશું. પણ આવા જે નિર્ણયો આ વિસ્તારમાં થઈ રહ્યા છે એને હવે નહીં થવા દઈએ. એનું નુકસાન ભલે અમને થાય, જ્યાં લડવું પડે ત્યાં લડીશું, પણ આ પ્રકારના નિર્ણયો હવે નહીં ચાલવા દઈએ. આ વિસ્તારના યુવાનોનો અવાજ, આ વિસ્તારના 18 આલમનો અવાજ, આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય કે આગેવાનો હોય, એમની વાત સાંભળ્યા પછી આવનારા સમયમાં કોઈ પણ પ્રકારના નિર્ણય થાય એ પ્રકારે આપણે જવાબ આપવો પડે કે નહીં? તો એના માટે તમે તૈયાર છો? તમે જે વાત મૂકી છે, ગામે ગામ જે વિષય ચાલી રહ્યા છે, તમારી જે નારાજગી છે એ જોતા એવું લાગે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એમને પરિણામ મળે એવું નથી. પણ એની અંદર આપણે સૌએ સાથે મળી અને જવાબ આપવો પડે. જવાબ એવો આપવો પડે કે વિસ્તારના લોકોની વાત સાંભળ્યા વગર પ્રદેશમાં જઈને એમણે અંગત અને સગાવાલાની નીતિ અપનાવી અને અહીંયા જે લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે, લોકો સાથે જે દગો કર્યો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ સાથે જે ગદ્દારી કરી, એનો જવાબ એ લોકો ત્યાં જઈને ના આપી શકે. એ પ્રકારે આપણે સૌએ જવાબ આપવો પડે. તૈયાર છો? તો એના માટે શું કરવું પડે? એના માટે અહીંયા બેઠેલા એક એક કાર્યકર્તા આગેવાનોએ ગામે ગામ જવું પડે. હું હજી એ કહું છું કે એક પણ ઉમેદવારનો વ્યક્તિગત વિરોધ નથી. કોઈ પણ તાલુકા જિલ્લા પંચાયત હોય, કોઈ પણ સમાજના ઉમેદવાર હોય, એમનો વ્યક્તિગત વિરોધ અમને નથી કે તમને પણ નથી. વાંધો અમારો એ છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓની વાત સાંભળ્યા વગર, લોકોનું સંકલન કર્યા વગર આ વિસ્તારના લોકો જે માંગતા હતા એ ઉમેદવારોને તમે સાઇડલાઇન કરી અને પોતાના સગા વાલા અને અંગત માણસોને તમે મેદાનમાં ઉતાર્યા છે. એની સામે આ લોકોનો અવાજ બની અને અમારે આજે ઉભા રહેવું પડ્યું છે. અને એનો જવાબ આવનારા સમયમાં આ વિસ્તારના એક એક લોકો આપવાના છે. દરેક સમાજો આ નિર્ણય ઉપર છે કે આ વખતે એવો જવાબ આપવામાં આવે કે ફરીથી આ લોકો આ વિસ્તારના 18 આલમના લોકોને પૂછ્યા વગર, કાર્યકર્તાઓને પૂછ્યા વગર કોઈ પણ પ્રકારનો નિર્ણય ના લે. આજ સુધી જે નેતૃત્વ થયું છે એ માત્ર તમને દબાવવા માટે, માત્ર તમારો ઉપયોગ કરવા માટે. ક્યાંય પણ તમે યાદ કરશો તો તમને એ લોકો ખુલ્લી મદદ નહીં કરે. તમે ગમે ત્યાં ધક્કા ખાશો તો ગામના એક કે બે આગેવાનને પૂછ્યા વગર તમારું કામ નહીં થાય. એમના અંગત માણસો હશે, એ ના પાડી દે તો ગામમાંથી તમે 50 જણા ધક્કા ખાશો તો પણ તમારું કામ નહીં થાય. અડધી રાતે ગામને ક્યાંય તકલીફ પડી, કોઈ પણ પ્રકારનો ગામનો સામૂહિક વિષય આવ્યો તો તમે 50 જણાનું ટોળું જશો તો પણ એ તમારી વાત નહીં સાંભળે. એ બે આગેવાનો જે કહેશે એ થશે. આવું છે કે નહીં? કેટલા લોકોએ આનો અનુભવ કર્યો છે? અહીંયા બેઠેલા કેટલા લોકોએ આનો અનુભવ કર્યો છે? આ વાત અમારે એટલા માટે મૂકવી પડે કે જ્યારે ચૂંટણીઓનો સમય આવે ત્યારે આ લોકો કોઈ પણ રીતે તમને દબાવે, ફોન કરે,
અથવા બીજા કારણો આપે, ગામની અંદર ડખા કરાવે, ભાઈ 5 મિનિટ બેસજો, કોઈ ઉભા નથી. આવા વિષયો લઈ અને રાજનીતિ કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે લોકોની સામે માફી માંગે, બીજા વિષયો ભીડાવે અથવા દબાવે. તમે ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપો તો આમ થશે, તેમ થશે, વિકાસ અટકી જશે. બીજા વિષયો લાવે. પરંતુ એ શાના માટે? એમને ખબર છે કે 2, 5, 10 દિવસ આ વાત જાહેરમાં કરવાની છે, પછી તો આપણે આપણું ધારું કરવાનું છે, લોકોની કોઈ વાત સાંભળવાની નથી. એક બાજુ તમે આ વિસ્તારના લોકોનું સંકલન કરી 18 સમાજને સાથે લઈ અને પાર્ટીને મજબૂત કરવાની વાત કરો છો. બીજી બાજુ તમે આ વિસ્તારની અંદર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે, લોકોની વચ્ચે છે, લોકોની સાથે સુખ દુઃખમાં ઉભા રહે છે. આ વિસ્તારના 18 આલમનું સંકલન કરી અને રાતદાડો દોડે છે. લોકો જેને ચાહે છે એવા આગેવાનો, કાર્યકર્તાઓને તમે દબાવવાનો પ્રયત્ન કરો છો, સાઇડલાઇન કરવાનો પ્રયત્ન કરો છો, એમની તમે નેગેટિવ ચિત્રી અને તમારું રાજકારણ મજબૂત કરવા માંગો છો. એ હવે ચાલવાનું નથી. આ વિસ્તારની અંદર આ રાજનીતિને ચોખ્ખી કરવા માટે, આ રાજનીતિને ક્લિયર કરવા માટે તમારી સાથે ઉભા રહી અને અમારે જે કરવું પડે એ કરવા માટે અમે હવે તૈયાર છીએ. આ વિસ્તારના લોકોની જે નારાજગી છે, આ લોકોની જે વાત છે, આ વિસ્તારના લોકો જે ચાહે છે, આ લોકોના વિસ્તારની જે લાગણી છે, આ વિસ્તારના લોકોની જે માગણી છે, એ પ્રમાણેની રાજનીતિ આગળ ચાલે એના માટે અમે હવે ખુલ્લીને મેદાનમાં આવવાના છે. આટલા દિવસ તમારી બધાની લાગણી, માગણી હતી એ પ્રમાણે કામ કર્યું. હવે આવનારા સમયમાં પણ તમારી જે લાગણી અને માગણી છે, આ વિસ્તારના ઠાકોર સમાજની જે લાગણી છે, આ વિસ્તારના 18 આલમની જે લાગણી અને માગણી છે, ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ, આગેવાનો જે વર્ષોથી મથે છે, એમની જે લાગણી અને માગણી છે, એ રીતની રાજનીતિ આ વિસ્તારમાં થાય એના માટે અમે ખુલ્લીને હવે મેદાનમાં આવવાના છીએ. આવનારા સમયમાં જે પણ કરવું પડે એ આ વિસ્તારના લોકો માટે, આ વિસ્તારના કાર્યકર્તાઓ માટે, આ વિસ્તારના 18 આલમ માટે કરવાના છીએ. પરંતુ દબાઈ અને ધમકાઈ અને તમે જે રાજનીતિ કરવા માંગો છો એ રાજનીતિ હવે અમે આ વિસ્તારમાં ચાલવા દેવાના નથી. ભારતીય જનતા પાર્ટી કે પાર્ટીના કોઈ નેતૃત્વથી અમને વાંધો નથી. અમારો વાંધો અહીંયા જે લોકો નિર્ણય કરે છે અને લોકોને દબાવવાનો પ્રયત્ન કરે છે, લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, એની સામે અમારો વાંધો છે. હવે કોઈ પણ રીતે તમે પોતાના અંગત ગુલામ અને લોકોનો અવાજ ના બની શકે એવા આગેવાનોને અમે પાર્ટીમાં સમર્થન કરવાના નથી. આવનારા સમયમાં જે પણ કરવું પડે એની તૈયારી છે અમારી. લોકો વચ્ચે ઉભા રહીશું, સમાજની વચ્ચે જઈશું, આ વિસ્તારના 18 આલમના લોકો વચ્ચે જઈશું, નાનામાં નાના પરિવારની વાત સાંભળીશું અને ત્યાર પછી આવનારા સમયમાં જે પણ કરવું પડે એ કરવા માટે અમે તૈયાર છીએ. અમારે ભલે છોડવું પડે પણ આ વિસ્તારના લોકોની લાગણી હોય, આ વિસ્તારના લોકોની માગણી હોય એ પ્રમાણે નિર્ણયો થાય, એ પ્રકારે નિર્ણયો થાય એવી રાજનીતિ આવનારા સમયમાં આ વિસ્તારમાં થાય એના માટે અમે તૈયાર છીએ. અને આવનારા સમયમાં બધાને સાથે લઈ અને આગળ વધીશું. અમને કંઈ નહીં મળે તો ચાલશે, અમારી કોઈ એવી અપેક્ષા નથી કે અમને અમારી રાજનીતિ મજબૂત થાય, પરંતુ આ વિસ્તારના લોકોને છેતરી, આ વિસ્તારના લોકોને ભોળવી, આ વિસ્તારના લોકોને દબાવી, આ વિસ્તારના લોકોને ધમકાવી, આ વિસ્તારના લોકોને ગેરમાર્ગે દોરી અને જે રાજનીતિના નિર્ણયો થઈ રહ્યા છે એ નિર્ણયો હવે આ વિસ્તારની અંદર નહીં થવા દઈએ એના માટે આપણે ભેગા થયા છે. બરાબર છે ને? સાચું કીધું કે લોલીપોપ આપીને વોટ લેવા છે અને પછી કોઈની વાત સાંભળવી નહીં. વાત સાચી. આ વિસ્તારના દરેક સમાજો વચ્ચે નારાજ છે, આ વિસ્તારના દરેક કાર્યકર્તાઓ, આગેવાનો નારાજ.
તો એનું એકમાત્ર કારણ હોય તો માત્ર ચૂંટણી હોય ત્યારે બધાનો ઉપયોગ કરવો છે અને બાકી કોઈની વાત સાંભળવી નથી, સંકલન કરવું નથી. માત્ર 2 જણા કે ગામની એ કામ કરવાના, 2 જણા કે નિર્ણય કરવાના. એમના અંગત લોકોને નુકસાન થતું હોય તો એ ના થવા દે, પરંતુ હજારો લોકોને નુકસાન થતું હોય તો એ કરી અને પણ પોતાના 2 જણા કે એવા નિર્ણયો આ વિસ્તારની અંદર થઈ રહ્યા છે. ઘણા સમયથી લોકો અમારી જોડે વાત મૂકતા હતા, પણ અમે આ વાતને જાહેરમાં ક્યારે લાવી નથી, પરંતુ આજે એટલા માટે લાવવી પડે કે અમને લોકોનો ઉપયોગ કરવો છે. આ વિસ્તારના લોકોને રાત દાડો મજૂરી કરાવવી છે, પણ જ્યારે એમના હક કે અધિકારની વાત આવે ત્યારે એમને સાંભળવી નથી અને માત્ર 2 લોકો કે એ રીતે નિર્ણયો કરવાના છે. આ નિર્ણય હવે ચાલવાના નથી. આનો જવાબ આપવો પડે અને એ જવાબ આ વિસ્તારના 18 આલમના લોકો સાથે મળીને આપવાના છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓમાં જે નારાજગી છે એના લીધે આ નુકસાન થવાનું છે અને એમાં આપણે સૌએ તમારી જોડે જે લોકોએ વાત મૂકી છે, ગામના લોકોએ, વિસ્તારના લોકોએ, 18 આલમે, એ વાત તમે અમારા સુધી પહોંચાડી છે અને એ વાત જ્યારે અહીંયા જાહેર મંચ ઉપરથી આપણે મૂકી હોય તો આપણી પણ જવાબદારી બને છે કે આપણું જે થવું હોય થાય, પણ આવનારા સમયમાં લોકો સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય ના થાય, આ લોકો પોતાના એક તરફી નિર્ણયો ના કરી શકે, એના માટે આપણે બધાએ એનો જવાબ આપવા માટે તૈયારી કરવી પડે કે નહીં? એમાં તૈયાર છો? તો હાથ ઊંચા કરો. તમારી રજા વગર કઈ નહીં થાય. 2 હાથ ઊંચા કરીને જય બોલો. બોલો સદારામ બાપાની, સદારામ બાપાની. આવનારા સમયમાં 2 દિવસ પછી મતદાન. હું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં છું. મારો પરિવાર પણ ભારતીય જનતા પાર્ટીમાં છે. પાર્ટીએ અમારો ખૂબ ઉપયોગ કર્યો છે. આજુબાજુની ચૂંટણીઓમાં જ્યાં જરૂર પડી ત્યાં પાર્ટીને મદદ કરવા માટે, પરિણામ લાવવા માટે અમે રાત દિવસ આખી ટીમ સાથે, આ લોકો સાથે, કાર્યકર્તાઓ સાથે દોડ્યા છીએ. પરંતુ હવે આ વખતની ચૂંટણીમાં આપણે બધાએ સાથે મળી અને જવાબ આપવો પડે. વાંધો પાર્ટીથી નથી, વાંધો પાર્ટીના ઉપરના નેતૃત્વથી નથી, વાંધો આ વિસ્તારના લોકોએ જે વાંધો મૂક્યો છે એ વાંધો છે અહીંયા જે નિર્ણયો કર્યા છે એની સામે વાંધો છે. અને એની સામે વાંધો હોય ત્યારે આપણે બધાએ સાથે મળી અને એક વખત ભલે આ લોકોને પાડી દેવા પડે પણ બધાએ સાથે મળીને જવાબ આપવો પડે, તો જ આનો અવાજ ઉપર સુધી પહોંચે અને આવનારા સમયમાં અહીંયા બેઠેલા લોકો જે નિર્ણયો કરે છે ના કરી શકે. આપવો પડે કે નહીં? અને જવાબ આપવો હોય તો આ વખતે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરી અને ભલે એક વખત કોંગ્રેસને જીતાડવો પડે તો બધા ઉમેદવારોએ, બધા લોકોએ સાથે મળી અને આ વિસ્તારના લોકોને વિનંતી કરવી પડે કે એક વખત ભલે તમે ભારતીય જનતા પાર્ટીના આગેવાન રહ્યા, કાર્યકર્તા રહ્યા, પણ બધાએ સાથે મળી અને એક વખત અમને જવાબ આપો તો આવનારા સમયમાં લોકોના પૂછ્યા વગર, આ વિસ્તારના કાર્યકર્તાઓને પૂછ્યા વગર, આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પૂછ્યા વગર કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં થાય. બરાબર છે? એના માટે તમારી સૌની તૈયારી હોવી જોઈએ. મને ખબર છે કે આવતીકાલે મારા ઉપર પ્રેશર આવશે, કેટલાય લોકો હાથ આવશે, કેટલાય લોકોની ભલામણ આવશે, નહીં માનીએ તો અમારા વિરુદ્ધમાં કાર્યવાહી થશે, પરંતુ અમને એની ચિંતા નથી. આ વિસ્તારના લોકોનો અવાજ બની અને લોકોના હિતમાં નિર્ણય થાય એના માટે અમારી બધી તૈયારી છે. પરંતુ આવનારા સમયમાં જે 2 દિવસ પછી મતદાન થવાનું છે, ગામે ગામ જો, એક એક પરિવાર સુધી જો, એક એક પરિવારને હાથ જોડો કે ભાઈ આ લોકો જે માફીઓ માંગે છે, ખગરે છે, ખોટી રીતે તમને લલચાવે છે, ખોટી રીતે દબાવે છે, એમાં આયા વગર એક વખત આ વિસ્તારની અંદર જે નિર્ણયો કર્યા છે એની સામેનો મતદાન કરાવી અને તમે જવાબ આપો તો આવનારા સમયમાં એક પણ કાર્યકર્તાને પૂછ્યા વગર નિર્ણય નહીં થાય. બરાબર? તો એના માટે ગામે ગામ જઈ અને એક વખત
ભલે કોંગ્રેસને મતદાન આપવા આવવું પડે, આપણે બધા ભારતીય જનતા પાર્ટી સાથે છીએ, પણ એક વખત ભલે કોંગ્રેસને મત આપવા પડે, પણ આ વિસ્તારના દરેક લોકો સુધી જાઓ, દરેક સમાજો સુધી જાઓ, દરેક કાર્યકર્તાઓ સુધી જાઓ, દરેક આગેવાનો સુધી જાઓ, પણ આનો જવાબ આપણે બધાએ સાથે મળીને આપવો પડે, તો જ આ લોકોની આંખ ખુલે અને પાર્ટી પણ જે ખોટા નિર્ણયો ઠોકી બેસાડે છે, એક બે લોકોના લીધે જે નિર્ણયો ખોટા ઠોકી બેસાડે છે, એ નિર્ણયો આવનારા સમયમાં ના કરે. કોઈ પણ ઉમેદવાર હોય એનો વ્યક્તિગત વાંધો નથી, પણ આ લોકો જે નિર્ણયો કરી રહ્યા છે, ઉપયોગ બધાનો કરવો છે, પરંતુ સંકલન કરવાની વાત આવે ત્યારે કોઈનું સંકલન કરવું નથી. તો એ પ્રકારની રાજનીતિ આ વિસ્તારમાં આપણે ના ચલાવવી જોઈએ, તો જ આવનારા સમયમાં આ લોકોને પૂછ્યા વગર નિર્ણયો નહીં થાય. બરાબર ને? તૈયાર છો? તો એના માટે આવતીકાલે સવારથી તમારે લાગી જવું પડે. 2 દિવસ છે. તમને બધાને હું વિનંતી કરું છું, તમારા સુખ દુઃખમાં અડધી રાતે અમે ઉભા રહ્યા છીએ. કોઈ પણ પ્રકારનું કામ તમે ભળાયું હશે તો આજ સુધી અમે પાછી પાની નથી કરી. આ વિસ્તારના ઠાકોર સમાજના લોકો હોય, આપણા કાર્યકર્તાઓ હોય, આગેવાનો હોય કે આ વિસ્તારનો નાનામાં નાના સમાજનો કોઈ પણ વ્યક્તિ અમારી સાથે આવ્યો હશે, અમારી જોડે આવ્યો હશે, તો અમારાથી જે પણ થઈ શકે એ મદદ અમે આ વિસ્તારના લોકોને કરી છે. એટલા માટે હું તમને વિનંતી કરું, જેનું પણ અમે કામ કર્યું હોય, જેને પણ અમે અડધી રાતે મદદરૂપ બન્યા હોય, જેને પણ અમે ઉપયોગી થયા હોય, એવા તમામ લોકોને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે એક વખત આ લોકોને એવો જવાબ આપો કે આવનારા સમયમાં કોઈને પણ પૂછ્યા વગર આ લોકો નિર્ણયો ના કરે. એવો જવાબ આપવા માટે અહીંયા બેઠેલા તમામ આગેવાનો કાર્યકર્તાઓને વિનંતી કરું છું. અને જેટલા પણ લોકોનું આજ સુધી અમે કામ કર્યું છે, નાના મોટું ટાપો કર્યું છે, કોઈના દુઃખમાં ઉભા રહ્યા હોય, કોઈની અડધી રાતે મદદ કરી હોય, કોઈ અડધી રાતે અમારા જોડે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખી હોય, અને એવા લોકોને અમે આ વિસ્તારના દરેક સમાજના લોકોને મદદ કરી છે. એવા તમામ લોકોને હું વિનંતી કરું છું કે આ વખતે એક વખત ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરી અને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડો, તો જ આ લોકોની આંખ ખુલે અને આવનારા સમયમાં તમારી વચ્ચે નાના બનીને આવી જશે. આ હું જાહેરમાં આ વાત એટલા માટે કરું છું કે આમ તો કોઈની વાત નહીં સાંભળે આ લોકો. આ વાતનો જવાબ તમે જો મતદાન પેટી સુધી જઈ અને આપશો તો આ લોકો જે ખોટા નિર્ણયો કરે છે એ નહીં કરે અને આવનારા સમયમાં લોકોના હિતમાં નિર્ણયો થશે. આ વિસ્તારનો અવાજ જે હશે એ પ્રકારના નિર્ણયો થશે. એના માટે આપ સૌને વિનંતી કરું છું. તૈયાર છો? તો એક વખત 2 હાથ ઊંચા કરીને જય બોલો. બોલો સદારામ બાપાની, સદારામ બાપાની. આભાર. આપણે ભાજપમાં